हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું ઈસ્ટર્ન એવી આપણે જુવાર અને સૂજીમાંથી આપણે ઇડલી બનાવીશું। તો આ ઇડલી આપણે વેજીટેબલ બનાવીએ છીએ। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો આપણે વેજીટેબલ શાકભાજીથી આપણે ઇડલી બનાવીએ છીએ અને આ ઇડલી ઉનાળામાં ખાવે એકદમ હેલ્ધી અને હળવી હોય છે અને સ્વાસ્થ્ય માટે આ જુવારની ઇડલી છે તે બહુ સરસ હોય છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા મેં 1 કપ જુવારનો લોટ લીધો છે, તમે 1.5 કપ પણ એડ કરી શકો છો। તો આ એનું પરફેક્ટ માપ છે। તમે 1 કપ સામે 1/4 અડધો કપ જેવી આપણે સૂજી એડ કરીશું, એટલે કે રવો એડ કરીશું। રવો છે તે આપણે જાડો લેવાનો છે, તમારી પાસે ઝીણો હોય તો તમે ઝીણો પણ એડ કરી શકો છો। અને રવો છે તે ફૂલવાનું કામ કરે છે ઇડલીને। અને અહીંયા આપણે 1 વાટકી જેટલું મેં ખાટું દહીં લીધું છે। તમે દહીંની જગ્યાએ ખાટી છાશ પણ એડ કરી શકો છો અને પાણી પણ તમે એડ કરી શકો છો। પણ પાણીમાં આપણે ઇડલી એટલો બધો ટેસ્ટ સારો એવો લાગતો નથી, પણ તમે દહીં અથવા તો છાશમાં બનાવશો તો આ ટેસ્ટ બહુ સારો એવો આવશે। તો અહીંયા બહુ થીક એવું છે બેટર, એટલે આપણે એમાં છાશ 1 કપ જેટલી હું એડ કરીશ। તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે જો જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું, કેમ કે દહીં અને છાશ બંને એડ કર્યા છે તો વધારે પડતી ખટાશ ન થાય તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અત્યારે ઉનાળાની સિઝનમાં બહુ ખાટું જલ્દી થઈ જાય છે છાશ અને દહીં, તો હવે થોડીક એવી છાશ આપણે એડ કરી છે। અને આ ઇડલી સ્વાસ્થ્ય માટે બહુ સરસ અને હેલ્ધી હોય છે। તમે સવારમાં આ નાસ્તો તમે ઝટપટ બનાવી શકો છો। વેજીટેબલ સુધારેલા હશે તો આ ઇડલી તમે કલર થોડોક ડાર્ક છે પણ રૂપાળી નથી ઇડલી, પણ તમે ચોખાની ઇડલી એકદમ વ્હાઈટ હોય છે અને આનો કલર થોડોક ડાર્ક હોય છે, પણ ખાવામાં આ ઇડલી એકદમ હેલ્ધી હોય છે। અને પહેલાંના લોકો આપણે જોઈએ તો જુવાર અને બાજરીનો જ વધારે ઉપયોગ કરતા હતા, એટલે કોઈને ફેટ લીવર કે કશું પણ તેને થતું નહીં। અને જે આ ઇડલીમાં તમને પોષક તત્વો વધારે જોવા મળે છે અને આ ઇડલી પચવામાં એકદમ હેલ્ધી હોય છે અને વેજીટેબલ સાથે બનાવીએ છીએ એટલે ભરપૂર વિટામિનથી આપણે આ ઇડલી આપણે બનાવીએ છીએ। અને આમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે અને જે આપણે ચોખાની ઇડલી અથવા તો રવા અથવા તો સૂજીની ઇડલી આપણે બનાવીએ છીએ એમાં ફેટ લીવર વધારે હોય છે। અને આ જે બાજરી અને જુવાર છે તે ધાન્ય છે। તો હવે આપણે જે વેજીટેબલ છે તેને સુધારી લેશું, એકદમ કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે કેપ્સિકમ આપણે અડધું એડ કરીશું, કેમ કે આખું એડ કરીશું તો વધારે પ્રમાણમાં શાકભાજી વધી જશે, એટલે આપણે અડધું એડ કરીશું અને તેના પણ આપણે ઝીણા ઝીણા ટુકડા કરીશું। અહીંયા આપણે ચોપિંગ બોર્ડ ઉપર આપણે કટિંગ કરવાનું છે। તો અહીંયા આપણે ટમેટા, ગાજર અને કેપ્સિકમ, મરચાં અને જે તીખાશ માટે તમારે વધારે તીખાશ જોતી હોય તો તમે વાટી અને તમે એડ કરી શકો છો। તો આ રીતે આપણે મરચાંનું કટિંગ થઈ ગયું છે અને હવે આપણે ગાજરનું કટિંગ કરીશું। તમે ગાજર ખમણીને પણ એડ કરી શકો છો। અહીંયા આપણે કટિંગ આ રીતે ચોરસ ભાગમાં કટિંગ કરીને એડ કરીશું તો આ ઇડલી બહુ હેલ્ધી બને છે। પહેલાંના લોકોનો ફેટ લીવર કે જે તમે જોઈ શકો છો પ્રોટીનવાળી વસ્તુ હતી, પહેલાં બધા ખાતા હતા, અત્યારે તો આપણે બધું આમ રૂપાળું દેખાય એવું જ આપણે ખાઈએ છીએ। પણ આવી ઇડલી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ ઇડલી બહુ હેલ્ધી હોય છે અને સાંજના ભોજનમાં પણ તમે ખાલી આ ઇડલી સર્વ કરી શકો છો। અને આ બધા ધાન્ય છે એટલે આમાં બહુ ફાઈબરનું પ્રમાણ હોતું નથી। તમે આવું હેલ્ધી ભોજન ઉનાળાની ગરમીમાં તમે ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। તો આ રીતે આપણે ગાજરનું પણ કટિંગ કરી લઈશું। અહીંયા મારી પાસે લાલ ગાજર નથી એટલે દેશી ગાજરનો આપણે યુઝ કર્યો છે। તમારી પાસે
જે ગાજર હોય તમે એડ કરી શકો છો। અહીંયા એક મોટું ટમેટું લીધું છે, તેને પણ આપણે ઝીણી ઝીણું ચોપ કરી લીધું છે અને અહીંયા લીલા ધાણા છે તેને પણ આપણે એડ કરીશું। તો અહીંયા 15 થી 20 મિનિટનો આપણે રેસ્ટ થવા દીધું। તો તમે જોઈ શકો છો આપણી જે એ સૂજી છે તે ફૂલવાનું કામ કરે છે। તો આ બેટરમાં સૂજી છે તે ફૂલી ગઈ છે અને હવે આપણે બધા એમાં વેજીટેબલ એડ કરીશું। તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું અને નમક નહીં પણ આપણે ખાવાના મીઠા સોડા છે તેને એડ કર્યા છે। તમે સાજીના ફૂલ પણ એડ કરી શકો છો, ઈનો પણ એડ કરી શકો છો। તો હવે આપણે એને બેટરને એકદમ બરાબર મિશ્રણ કરી લેશું અને આથો તો આપણો 15 મિનિટ જેવો રેસ્ટ થવા દીધું છે એટલે આથો તો આવી જ ગયો છે। તો હવે લીલા ધાણા છે ફ્રેશ એ મેં એડ કર્યા છે, એક ટમેટું ઝીણું કાપેલું એડ કર્યું છે, કેપ્સિકમ મરચાં અને ઝીણા ઝીણા ચોપ કરેલા ગાજર પણ આપણે એડ કરી દઈશું। આટલા વેજીટેબલ આપણે એડ કર્યા છે અને ઉપરથી તમે લસણ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા કિપ્સ કર્યું છે તેને વાટી અને લીલા મરચાં અને આદુની પેસ્ટ મેં અહીંયા એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું। તો આવી રીતે ઇડલી બનાવશો તો બહુ ઇડલી સરસ એવી બને છે અને હેલ્ધી બને છે। તો હવે આપણું બેટર બની ગયું છે। તો અહીંયા 1 ચમચી જેટલું આપણે તેલ સિંગ તેલ મેં અહીંયા એડ કર્યું છે, તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો સિંગ તેલ એડ કરવાથી આપણી ઇડલી છે, ઇડલી અથવા તો ઢોકળા તમે ગમે ત્યારે બનાવતા હોય ત્યાં આપણે તેલ એડ કરતા હોઈએ છીએ। તો આ રીતે તમે ઇડલી બનાવશો તો ઇડલી એકદમ સારી અને ટેસ્ટ વધારે સારો આવે છે અને જે બેટર હોય છે તે ચીપકતું નથી। અને જુવારનો લોટ થોડોક ચીકણો હોય છે એટલે આપણે સૂજી એડ કરવાની છે, નકરી જુવારની આપણે ઇડલી બનાવીશું તો એકદમ ચીકણી બને છે। એટલા માટે હવે આપણે ઇડલીનું અહીંયા મોલ્ડ લઈ લીધું છે અને આપણે બ્રશથી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આ મોલ્ડમાં આપણે બેટર છે તેને એડ કરી દઈશું અને પાણી પણ આપણે મેં અહીંયા અગાઉ ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ઉકળી જાય ત્યારે જ આપણે આ એડ કરવાનું છે ઇડલીને, તો આપણી ઇડલી જલ્દી બફાઈ જશે। તો તમે જોઈ શકો છો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને હવે આ ઇડલીને 15 થી 20 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું એટલે જે આપણી ઇડલી છે તે એકદમ સરસ એવી બફાય અને રેડી થઈ જશે। તો હવે આપણે એને 15 મિનિટ થવા દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણી ઇડલી છે એકદમ સરસ એવી બફાઈ અને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ચેક કરીશું કે ઇડલી થઈ જ ગઈ હોય છે, 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આ ઇડલી દેખાવામાં થોડીક ડાર્ક હોય છે અને ઓલી એકદમ વ્હાઈટ હોય છે ચોખાની। અને આ ઇડલી દેખાવામાં કલર ડાર્ક હોય છે પણ સ્વાસ્થ્ય માટે આ ઇડલી પચવામાં એકદમ હળવી હોય છે અને વેજીટેબલ ભરપૂરથી આપણે આ ઇડલી બનાવી છે। તો તમે ક્યારેય આ ઇડલી ન બનાવી તો ટ્રાય કરજો। 1 કપ આપણે 250 ગ્રામ જેટલો જે લોટ છે, 250 ગ્રામ એ આપણે લીધી છે, લોટ લીધો છે જુવારનો અને 1 કપ જેવું આપણે ફૂલવા માટે આપણે સૂજી એડ કરી છે। તો આ બંને વસ્તુ એડ કરવાથી સૂજી છે તે ફૂલવાનું કામ કરે છે એટલે આપણે એડ કરવી જ પડશે। અને ઇડલી આપણી સરસ એવી બફાઈને રેડી થઈ ગઈ છે। તો આ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે। તો ગ્રીન ચટણી અથવા તો લાલ ચટણી સાથે, લસણની ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો। તો અમારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો।